સુરતમાં થયેલી 50 લાખની બેંક લૂંટના કેસમાં હાલ એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં એક ભુવાએ અગાઉથી જ ભવિષ્યવાણી કરી હતી કે બેંકમાં લૂંટ થશે। વધુમાં તેમણે એવી ભવિષ્યવાણી પણ કરી હતી કે આ લૂંટના આરોપીઓ પોલીસ પકડમાં નહીં આવે। સુરતમાં બનેલી આ મોટી લૂંટની ઘટના બાદ ભુવાની આ વાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં આશ્ચર્યની સાથે ચર્ચાનો વિષય બન્યો છે। પરંતુ આ વિડીયોની પુષ્ટિ ARV ન્યૂઝ નથી કરતું। એવો સમય બનાવશે કે 25 તારીખે બોલું છું ભાઈ, હું દારૂડિયા મલકની માતા છું, બોંબરગોડાની બેડી છું ભાઈ। એવો સમય બનાવો, થોડા દિવસમાં સમય બનશે પિયુષભાઈ, કોઈ એવો ફોન આવશે, પેપરમાં આવશે, ન્યૂઝમાં આવશે કે કોઈ બેંક લૂંટાઈ ગઈ, પણ એ બેંકનો ચોર હોય નહીં મળે। હું મેળી કહું છું જગતમાં, મને આટલી અધોની આલી છે, બધું પૂરું થઈ ગયું છે રાજભાઈ। જે હું રવિવાર બોલી છે બધું બનાવ્યું છે જગતની અંદર। હજુ 7મો મહિનો આવશે અને 8મો મહિનો ઉતારતા પૂર ના લાવું તો મારી મેડીનું વેન છે। કમ પૂર લાવવાનું છે, મને જીગા ખબર છે કે આજે મારું ધર્મ બંધ કરી દીધું છે લોકોએ, આજે મારા મંદિરો બંધ કરાયા છે, પણ એ મંદિરના દરવાજાને જો પાણી ના છલકાવડાવો તો મારી મેરડીનું મેન છે ભાઈ।